ભુજમાંથી મળી રહ્યા છે કે જ્યાં ટ્રાઇબલ નેત્રંગ પંથકમાં 5.5 ઇંચ વરસાદ પડ્યો છે। નવા નીર નદીમાં આવ્યા છે, જેથી નદી નાળા છલકાયા છે। નેત્રંગની અમરાવતી ખાડી અને કાવેરી નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। ભરૂચમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદ પડ્યો છે, ત્યારે સૌથી વધુ જો વરસાદ નેત્રંગમાં પડ્યો છે। 5.5 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે, ત્યારે નદી નાળા છલકાયા છે, નવા નીર આવ્યા છે। નેત્રંગની અમરાવતી ખાડી અને કાવેરી નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। નદીની આસપાસ જે વિસ્તારો છે, જે ગામો છે, તેમને સાવચેત કરી દેવામાં આવ્યા છે અને આગામી હજુ કેટલાક કલાક ભારે છે, ત્યારે હજુ ભારે વરસાદ પડી શકે છે। નેત્રંગમાં વહેલી સવારથી જે વરસાદ પડ્યો, અત્યાર સુધી એ વરસાદ યથાવત છે અને 5.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। અમારા સંવાદદાતા અંકિત મોદી વધુ વિગત આપી રહ્યા છે। અંકિત, પૂરી વિગત। જી, વહેલી સવારથી નેત્રંગ અને તેના આસપાસના વિસ્તારમાં ખૂબ જ ભારે વરસાદ વરસી રહ્યો છે। લગભગ 5.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સ્થાનિક વિસ્તારના તમામ નદી નાળા છલકાઈ ગયા છે। સાથે સાથે નદીઓમાં ફ્લેશ ફ્લડ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને જેના કારણે કાંઠા વિસ્તારમાં રહેતા લોકો માટે પણ સમસ્યા સહી થઈ છે અને સાથે સાથે જે ચેકડેમ છે તેના પણ ઉપરથી પાણી ફરી વળ્યા છે અને કોઝવેમાં પણ પાણીની જે કહી શકાય કે પાણી ફરી વળ્યા છે। સ્થાનિકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જો કે હાલમાં વરસાદનું જોર ધીમું થતા લોકોએ કંઈક અંશે રાહત અનુભવી છે। જી બિલકુલ, આભાર। તો જે રીતે અમારા સંવાદદાતા વિગતો આપી રહ્યા છે, હાલ વરસાદનું જોર ધીમું થયું છે, જેના કારણે જે સ્થાનિક જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, ત્યાં લોકોને રાહત પહોંચી છે। તો મેઘરાજાનું આ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું નેત્રંગ પંથકમાં, કે જ્યાં 5.5 ઇંચ વરસાદ થયો અને નદીમાં નવા નીર આવ્યા, નદી નાળા છલકાઈ ગયા, નદીનું આ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। અમરાવતી ખાડી અને કાવેરી નદી, આ બંનેના દ્રશ્યો અમે આપની ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે કે જે હાલ બે કાંઠે વહી રહી છે।